નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન બેઠક મળી, જેમાં કામો બાબતે ચર્ચા થઈ અને આગળનું પ્લાનિંગ કરી શકાય તે હેતુથી બેઠક મળી. ખાસ કરીને અત્યારે કયા કામો ચાલી રહ્યા છે, આવનાર દિવસના કયા કામો શરૂ થવાના છે તે બાબતની ચર્ચા કરવામાં આવી. કાઉન્સિલરો દ્વારા આવતા કામોની જાણ કમિશનર સામે મૂકવામાં આવ્યા. વધુમાં વધુ સુવિધા કઈ રીતે નાગરિકોને આપી શકાય તે માટેની ચર્ચા થઈ. આવતીકાલે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ હોય અને આવનાર જે તહેવારો છે ત્યારે ધ્યાનમાં રાખીને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આજે મેયરશ્રીની ઓફિસમાં પદાધિકારી અને કમિશનરની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી. દર અઠવાડિયે આવી બેઠક મળે જેથી કરીને પદાધિકારીઓને પોતાના સૂચનો કમિશનર સુધી પહોંચે અને કમિશનરના જે અગાઉના સમયના જે પ્લાનિંગ હોય એની જાણકારી પદાધિકારીઓને મળે, જેથી કરીને પદાધિકારીઓને કોર્પોરેશન કઈ કઈ કામગીરી કરી રહ્યું છે ને કઈ કઈ કામગીરી થવામાં આવનાર છે તથા રાજ્ય સરકાર તરફથી કોઈ કાર્યક્રમ આવતા હોય એની સૂચનાઓ રેગ્યુલરલી મળે. એ આશયથી દર અઠવાડિયે આવી મિટિંગ કરવાનું અથવા દર 15 દિવસે પદાધિકારીઓની કમિશનની મિટિંગ થાય, જેથી કરીને કોઓર્ડિનેશન કોઓપરેશનમાં વધારો થાય અને એકબીજાની ભાવના સમજાય અને એકબીજાના જે કોઈ રજૂઆતો છે એ પણ ધ્યાને આવે, જેથી કરીને સ્ટેન્ડિંગમાં કોઈ કામો આવતા હોય એમાં 5 પદાધિકારીઓ લાગણી છે અને જે કોર્પોરેશનના જાહેર કાર્યક્રમો થતા હોય એમાં એમના જે કોઈ સૂચન હોય એને સંમેલિત કરી શકાય. ખાસ કરીને આવનારા સમયમાં જે સિવિક ફેસિલિટી છે એમાં સુધારો કેવી રીતે કરી શકાય, સિટીઝન એન્ગેજમેન્ટ કેવી રીતે વધારી શકાય, રિક્રિએશનલ ફેસિલિટી કેવી રીતે વધારી શકાય, જેથી કરીને વડોદરા સાચા અર્થમાં એક કહેવાય કે લિવેબલ સિટી બને, હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય અને સિવિક સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોર્પોરેશન તરફથી સંવેદનશીલતાથી બધા નિર્ણયો લેવાય, જેથી કરીને નાગરિકો જે પોતાની રજૂઆતો કરતા હોય એમાં તાત્કાલિક ધોરણેનું નિરાકરણ થાય. જે શોર્ટ ટર્મ ગોલ છે એ ઇમિડિયેટ પૂરા થાય અને જે લોંગ ટર્મ પ્લાનિંગ છે એના રેગ્યુલર રિવ્યૂ થાય અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ બરાબર છે કે નહીં, સારી ક્વોલિટીના કામ થાય છે કે કેમ અને સુપરવિઝન બરાબર થાય છે કે કેમ, આ બધી ચર્ચાઓ કરવામાં આવી. આવનારા સમયમાં કોર્પોરેશન એક નાગરિકોમાં સારી ઇમેજ ઊભી કરી શકે અને નાગરિકોનો વિશ્વાસ પણ કોર્પોરેશન પર વધે એ દિશામાં કામ કરવા માટે જે અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન કરવામાં